બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય, ભોળારામ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંતની જય. એ જીયા નાનો નથી, આ મોટો નથી, આ ઘાટ નથી, એનું કોઈ માપ નથી, આ શસ્ત્રાસરમાં ભરપૂર છે રે, ભક્તો કરો વિચારે કોણ છે, એને જાણે તો પોતે સ્વયં બ્રહ્મ છે. આ મોક્ષ એ તો મનુષ્ય દેહ કહીએ, આવું સમજીને ગુરુના શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાંગે. મોક્ષનો દ્વારા તો મનુષ્ય દેહ કહીએ તો 84 લાખ યોની છે, એમાંથી મનુષ્ય દેહ છે ને એને ઉત્તમ કીધો છે. ઉત્તમમાં ઉત્તમ હોય તો મનુષ્ય દેહ છે, અને એમાં જ દરેક માણસ માત્ર છે ને એ પરમાત્માને પ્રાપ્તિ કરવી હોય કે ગમે તે કરવું હોય તો એ મનુષ્ય દેહમાં આપણે પ્રાપ્ત કરી શકીએ. તો કે મનુષ્ય દેહ એટલે કલ્પ વૃક્ષ કીધું છે. કલ્પ વૃક્ષ છે ને કે બીજે નથી, કલ્પ વૃક્ષ મનુષ્ય પોતે છે. મનુષ્ય જે કલ્પના કરે ને એ કરી શકે, કારણ કે કોઈ ડોક્ટર જન્મતો નથી, ડોક્ટર બને છે. વકીલ જન્મતો નથી, વકીલ બને છે. એમ આપણે સંતોએ કીધું ને કે પશુ કી બને પનિયા, નરકા કશું ના હોય, પણ નર એસી કરણી કરે ને તો નરકા નારાયણ હોય. નર માંથી નારાયણ બનવાની પણ શક્તિ મનુષ્યમાં છે. એટલે દરેક મનુષ્ય, દરેક માણસ માત્ર છે ને ઈ પોતે ઈ જ મથામણમાં છે, પરમાત્માની જ ખોજ કરે છે. દરેક ને કોઈ હોમ હવન કરીને કરે છે, કોઈ જપ તપ કરીને કરે છે, કોઈ વ્રત કરીને કરે છે, કોઈ યોગ કરીને કરે છે, કોઈ સાધના કરે છે, કોઈ હવારમાં સમાધિમાં બેહે છે. એટલે કે છે કે ઈ કાંઈ કરવાની જરૂર નથી, પણ ઈ કઈ ભક્તિ છે તો કે બહારમુખ ભક્તિ છે. અને સંતો આપણને જે આત્માનું દર્શન કરાવે ને એને અંતર્મુખ ભક્તિ કીધી છે. આ બહારમુખ ભક્તિ છે ને એ કેવી છે તો કે લોકપ્રિય છે. આપણને લોકો કેવી રીતે હારા કહે તો આપણને આનંદ આવે, પછી આપણને લોકો કેવી રીતે આપણી વખાણ કરે તો આપણને સારું લાગે. એવી રીતે આપણે ઓમ હવન કરી, જપ તપ કરી, વ્રત કરી, સવારમાં વહેલા ઉઠીને પૂજા પાઠ કરી, પણ આપણને શું કામ કરીએ છીએ કે પરમાત્માની ખોજ માટે. પણ આપણને એ ખબર નથી કે આપણે આ બધું કરીએ છીએ પણ એમાં પરમાત્મા આપણને મળે કે નથી મળતા, કારણ કે આપણે વ્યક્તિને ગોતીએ છીએ. પરમાત્માના આપણે પૂજા પાઠ બધું કરીએ પણ એ આપણે શું કામ કરીએ તો કે પરમાત્માને મેળવવા હાટું. પણ પરમાત્મા કોઈ દી વ્યક્તિમાં મળશે નહીં. વ્યક્તિને ગોતશો ને તો પરમાત્મા નહીં મળે, કારણ કે પરમાત્મા કોઈ વ્યક્તિ નથી, અદ્ભુત શક્તિ છે. અને પરમાત્માને મેળવવાનો નથી, પરમાત્મામાં મળી જવાનું છે, પરમાત્મા મય બનવાનું છે. અને આપણે પરમાત્મા મય બની જાવ ને પછી બીજું કઈ કરવાનું રહેતું નથી. આપણે કર્મકાંડમાં આપણને એવા ગુરવા લોકો મળ્યા ને એટલે તમને કર્મકાંડમાં નાખ્યા. અને આ ડરની ભક્તિ છે, આમાં ભય છે, કારણ કે આપણે ગમે તે કરી, મંદિરે જઈ, પછી તમે વ્રત વર્તોલા કર્યા હોય, પછી દિવસમાં કઈ પણ ખવાઈ ગયું એટલે આપણને ડર છે. પછી કઈ હાજા માંદા થાવ, અકસ્માત થાય તો એમ થાય કે આપણે આપણાથી આ ભૂલ ચૂક થઈ હતી એટલે આ થયું હશે, એવો આપણને ડર બેસી ગયો હોય અંતરમાં. પછી તમે કોઈ નૈવેદ્ય ધરાવો કે કઈ પણ હોમ હવન કરો, એમાં કઈ ભૂલ ચૂક થાય ને તો આપણને ડર લાગે ને કે આપણાથી આ ભૂલ થઈ ગઈ છે એટલે આપણને આ થયું છે. એવી મનમાં તમને એ મગજમાં ગુસ્સો ભરાઈ જાય છે. હવન કરો ને તો 1.5-2 લાખનું આંધણ ઉકાળ્યું, પણ છેલ્લે હવનમાં સુવાહા કરે તો કોઈ આવે નહીં ને એટલે એમ કે આ હવન પૂગ્યો નથી, એમાં કઈક આપણે અધૂરું છે, એટલે ઈ આપણને નડે છે. પણ સાહેબ સંતોને માવતર કે દીકરા કોઈથી કોઈને નડતા નથી. અને નડે છે હું તો કે તમને તમારા પોતાના કર્મ નડે છે, બીજું કોઈ નડતું નથી. કારણ કે આ ઘર મારે ખાલી કરવું હોય ને તો સામું બીજું ઘર હોય તો જ આ ઘર ખાલી કરી શકાય. એમ આ દેહ છોડવો છે ને તો બીજો સામું પડ્યું કોઈ પણ યોનીનું હોય એ તમે એમાં સામું તૈયાર જ હોય તો જ તમે ખાલી
કરી શકો, નકર ખાલી કરી શકતા નથી. એટલે સંતો કહેશે કે કર્મ કર. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, તું કર્મ કર. કર્મ તો કરવું જ પડશે દરેકને. પશુ પક્ષી હોય તો એને ખાવા પીવા માટે ઈ કર્મ કરે છે, એના અનાજ લઈ આવીને માળામાં જાય છે, પોતે માળા ઘર બાંધે છે. એટલે કર્મ તો દરેક માણસને કરવું જ પડે છે. કર્મ કર્યા વગર છૂટકો નથી. કર્મ 3 પ્રકારના છે. એક ક્રિયામણ કર્મ, એક પ્રારબ્ધ કર્મ અને એક સંચિત કર્મ. તો કે એક કર્મ છે ને એ તરત ફળ આપે છે. તમે કોઈને લપાટ મારી તો એ કઈ 2 કલાકની કે 2 દિવસની રાહ ન જોવે, એ તમને તરત ફળ મળી ગયું. તમે પાણી પીધું તો તમને તરત તૃષા સુપાઈ ગઈ, તરત ફળ મળી ગયું. પછી અમુક ફળ તમને થોડાક સમય પછી, દાખલા તરીકે તમે કઈ કામ ધંધો વ્યવસાય કરતા હોય તો આપણને થોડાક મહિના જાય, મહિનો 1.5 મહિનો જાય, પછી આપણને સફળતા ફળ મળે છે. પછી તમે અનાજ ખેતરમાં વાવ્યું તો 2-4 મહિના કે 6 મહિના જાય, અમુક જે વાવ્યું હોય એ પ્રમાણે તમને ફળ મળે. પણ પછી તમે ખેતરમાં અનાજ નાખ્યા, પણ મહેનત તો 6 મહિના કે 4 મહિના કરવી જ પડે. પછી અનાજ નાખ્યા, વાવ્યું, દાણા વાવ્યા, પછી એમ કહો કે હાલો ભાઈ નસીબમાં હશે ઈ થાય. પછી 4 મહિના ઘેરે બેસી રહ્યો ને તો ઈ ફળ મળતું નથી. એ તો તમારું હમુનું ગાંઠનું હોય ને ઈ વયું જાય છે. એટલે દરેક માણસે કર્મ કરવું જ પડે છે. એટલે મીરાબાઈએ કીધું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કરે માતાના દો બેટડા, લખાય ના જુદા જુદા લેખ, લખાય ના જુદા જુદા લેખ. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી, કર્મ તો તમારે પોતાને જ ભોગવવું પડે છે. હમણાં અત્યારે જ અમારે એક ભાઈ છે ને, એનો ફોન આવ્યો હતો કે આમાં જોવરાવું છે, એને કઈક હરખું નથી આવતું દોસ્તારને, તો કે અમારે જોવરાવું છે ક્યાંક હોય તો. કીધું અમે એમાં માનતા નથી. કર્મ કરો. તમારું જે આગળનું કર્મ છે ને એ સંચિતમાં પડ્યું હોય ને એ તમારું પાકશે એટલે તમારું ઓટોમેટિક હરખું થઈ જાય. એમાં તમારે જોવરાય બોવરાય કઈ થાય નહીં. જોવરાવા જાવ ને એટલે એક ગામમાં એક માઇકમાં આવ્યા, એટલે એક ભાઈ મારી જેવા થોડાક ઢીલા પોસાણ તે ઈ ગયા, ઈ કે લાઈને જોવરાવી, થોડુંક કઈક આપડા ઘરમાં હરખું આવી જાય, થોડીક આવક આવે, એટલે જોવરાવા ગયા. એટલે એને ઈ સંતે કીધું, સંત ઈ બાપુ કે તમારા પાણીયારા નીચે 5 ફૂટ ઊંડો ખાડો ખોદજો, એટલે એમાં તમારે માયા નીકળશે. ભાઈ તો ઘેરે આવ્યા, ખાડો ખોદો, બોલો ખોદો નહીં, ઘેરે આવીને ઘરવાળીને વાત કરી કે માય આમ કીધું. એટલે કે બાઈ સત્સંગી હતી. બાઈ કે વાંધો નહીં, બાપુને ઘેરે જમવા તેડી આવો, અટાણ રાતનું ખારા મુરત હોય ને તો ઈ ખોદાય, રાતે ખોદાય નહીં. એટલે એને એવી ઝૂકતી રહીશી. એટલે ઝૂકતી રહીશી ને એટલે સાંજે એને જમવાનું કર્યું. એમાં જમવામાં સુરમું બનાવ્યું. પછી થાળીમાં પેલા ઘી નાખ્યું, ઉપર સુરમું નાખ્યું, ઢગલો કર્યો સુરમાનો, એટલે ઘી નીચે દેખાય નહીં. માઇકમાં જમવા બેઠા ને એટલે કે બેન ઓરી આઈ તો બટા, એટલે આવી, એટલે કે તું આમાં ઘી નાખતા ભૂલી ગઈ છો. એટલે બેન બોલી કે માઇકમાં તમે 5 ફૂટ ઊંડી તમને માયા દેખાય છે, તો તમને સુરમામાં ઘી નથી દેખાતું નીચે? દેખાવું જોઈએ ને. 5 ફૂટ ઊંડી માયા દેખાતી હોય તો એને સુરમામાં 1 લાખ 37 રૂપિયા મીઠે ઘી નો દેખાય? પણ એ બધાય તમને છેતરવાના ધંધા છે. કારણ કે એ તમને એવા ઢોંગ નો શીખવાડે, તમને એમાં નાખે નહીં અંધશ્રદ્ધામાં, તો તમને કોઈ દી એના રોટલા હાલે નહીં. એનો ધંધો છે. એટલે ગોરખે કીધું કે આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, પણ એક નહીં સમજે ઓલો અગૈનાની, એક નહીં સમજે ઓલો અભિમાની. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, આ ગારાની એક ઘોર બનાવે, એને કંકુને સોખલા સડાવે રે, એને કંકુને સોખલા સડાવે રે. બોલાવે પણ બોલે નહીં ને, બોલાવે પણ બોલે નહીં ને, એને પાણીમાં પધરાવે રે. આ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની. કારણ કે
વાદળિયો પ્રવાહ એક કરે ને એમ બધાય કરે, પણ કોઈને અર્થ ખબર નથી. અત્યારમાં તો કેટલા ભણેલા ગણેલા હોય ને તો કોઈ અર્થ સમજતા નથી. એટલે એ કીધું કે ભૂલી ગારાની ગોળ બનાવી આપણે ને આપણે ઘડી સી, પાછા આપણે ને આપણે એને શણગાર સજવો ને આપણે ખવરાવો પીવરાવો નવરાવો ધોવરાવો તાલીના ટપાકા કરવો, પણ ઈ બટકું ઈ ખાતા નથી. ખાય કોણ? તો ને કોળદેવી ગોળ કોને કીધી? તો કે જી મારી ને તમારી જનેતા છે ને ઈ માં કીધી છે. એટલે કીધું કે ડુંગરા વાળીને હાડી ઓઢાડશો કે નહીં ઓઢાડશો હાલશે, પણ ઉમરા વાળીને એક હાડી ઓઢાડશો ને તો એ રાજી થઈ જાહે. અને આ ભૂલી ભૂલી દુનિયા રોજ 10 દી પૂજા પાઠ કરે, દશામાં આવે તો 10 દી પૂજા પાઠ કરે ને હાંડળી નાખે પાણીમાં જાય. ઓલા પાછા આવે દર વર્ષે પાછા વળી દશામાં આવે તો વળી પાછી હાંડળી કરે. ઓલા ઈ રોડે બિચારા ઘડતા હોય ઈ તો ઘડવા વાળો મોટો કે ઈ હાંડળી મોટી. એટલે એ આપણામાં એટલી સમજણ નથી. તો એ સમજણ નથી તો આપણે શું કરવું ઈ આપણને ખબર નથી. નથી ખબર તો કોઈ એવા સંત પાસે જાઓ ને એને પૂછો કે આનું કેમ છે એમ. એટલે એ તમે ગમે એટલું ખવડાવશો પીવરાવશો તો ઈ આપણે ઘડીએ છીએ, આપણે એને પૂજીએ છીએ, પણ ઈ ઘડવા વાળો કોણ? એટલે એક સંતે કીધું કે જે કોઈ રે બતાવો મને જોગીડો રે, આ જોગી મારી કાયાનો ઘડનાર, કોઈ તો બતાવો મને જોગીડો રે, કોઈ તો બતાવો અમને જોગીડો. આ જોગી મારી આપણે એટલો વિચાર નથી કરતા કે આપણે જેને ગોતીએ છીએ પરમાત્માને, તો ઈ પરમાત્મા આ કાયાનો ઘડવા વાળો કોણ હશે? આ દેહમાં રહેવા વાળો કોણ છે? હું પોતે કોણ છું? આપણે બધાને જાણીએ છીએ. આખી દુનિયાને ઓળખવાની કોશિશ કરીએ, હગા સંબંધી બધાને જાણીએ છીએ, પણ કોઈ દી આપણે એટલો વિચાર નથી કરતા કે આ દેહમાં રહેવા વાળો હું કોણ છું. બધાને જાણીએ, ઓલો ખાતો નથી, પીતો નથી, પચાવતો નથી, તો આમાં રહે છે ઈ તમારું ખાધેલું અન્ન પચાવે છે, તમને હલાવે સલાવે હુવારે ઉઠારે બોલાવે સલાવે. આમાં બોલવા વાળો કે હલવા સાલવા વાળો ન હોય તો આપણે કઈ કરી શકીએ નહીં. આમાં તમે અનાજ નાખજો, એ તમે અત્યારે જે આમાં નાખ્યું એ બારું મૂકજો, એક દિવસમાં હળી જાય બાટી જાય, પણ એ પછી એનું લોહીનું પાણી લોહી કે પાણી થાય નહીં. પણ આમાં બેઠો છે ને એનાથી બીજો કોઈ મોટો દેવ નથી. એટલે કૃષ્ણ ભગવાને કીધું ને કે હું અણુમાં છું, મારા વગરની કોઈની અણી મુકાય એટલી જગ્યાએ ખાલી નથી. જળમાંય હું છું, ચેતનમાંય હું છું, અને જળમાંય હું છું ને થળમાંય હું છું. એટલે કીધું ને ઘટો ઘટમાં જળ ચેતનમાં જુગતીથી જોવા મળે, એ તુજ જેવો કોઈ નથી જગમાં, ભલે ખલક ખોળી વળે યા દેવ તારો દેહ દેવળમાં મળે. આ દેહ દેવળમાં જ પરમાત્મા છે, પણ એ આપણને એની ખબર નથી. કારણ કે દેહમાંય જળમાંય છે ને ચેતનમાંય છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. અણુ અણુમાં પરમાત્મા છે, પણ એ આપણને ઝુકતીથી જોવા મળે. ઝુકતી વગર મુક્તિ થાય નહીં. કારણ કે ગમે એ કાર્ય ખલક ખોળી વળે યા દેવ તારો દેહ દેવળમાં મળે. આ દેહ દેવળમાં જ પરમાત્મા છે, પણ એ આપણને એની ખબર નથી. કારણ કે દેહમાંય જળમાંય છે ને ચેતનમાંય છે. પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી. અણુ અણુમાં પરમાત્મા છે, પણ એ આપણને ઝુકતીથી જોવા મળે. ઝુકતી વગર મુક્તિ થાય નહીં. કારણ કે ગમે એ કાર્ય આપણે સ્ત્રીઓને રસોઈ શીખવી હોય કે કોઈ પણ કાર્ય શીખવું હોય તો આપણે ગમે એ ઝુકતી કરીએ છીએ ને શીખવું પડે, શીખા વગર થાય નહીં. એટલે એ ઝુકતી છે, ઝુકતી કરો ને તો મુક્તિ થાય. આપણે રસોડામાં થેપલા કરવા હોય ને તો એ આપણને ખબર નથી આવડતા ત્યાં સુધી તમે કોક બીજું આપણને શીખવાડે કે આનું આમ કરાય આનું આમ કરાય, અથવા તો આપણે આવડી ગયા પછી તમારે બેઠા બેઠા માળા જોપો તો બની જાય, રસોઈ બને નહીં. ઝુકતી જઈને ઝુકતી કરવી પડે, નકર બને નહીં. એમ આપણે માનતાઓ કરી, આપણે કર્મ કરીએ, પણ ફળ આપણે કર્મ કર્યા પેલા માગીએ છીએ. અને એ ક્યાં માગીએ છીએ? જે નથી દેતો, નથી સાંભળતો, ત્યાં જઈને માગીએ છીએ. હવે એમ કહીએ કે હે માતાજી તમે મને આટલું કરી દેવો ને, મારા છોકરાઓને હગાયું થઈ જાહે, ધંધા હરખા થઈ જાહે, તો હું 2 નાળિયેર વધેરે ₹50 ના 2 નાળિયેર માં કેટલું માગી લઈ, એ કર્મ કર્યા પેલા માગી લઈ.
પેલા તું કર્મ કર એટલે તારું નાળિયેર નહીં વધેરવું પડે. કર્મ કર એટલે તને ફળ મળશે જ. ફળ મળ્યા વગર રહે નહીં. કર્મ કરો, કર્મથી મોટું બીજું કોઈ નથી. બેઠા બેઠા તો રાજાના ભંડાર હોય ને તોય ખૂટી જાય. પણ આવી સમજણ, આ યુક્તિ અને મુક્તિની વાતો ઈ તમને કોણ સમજાવે અને તમારા પોતાના સ્વરૂપનું જ્ઞાન કોણ કરાવે? તો કે આવા સંતો, આવા ભોળારામ મહારાજ જેવાના શરણે જાવ ને, આવા સંતો મહાપુરુષોના શરણે જાવ ને તો ઈ તમને તમારા પોતાના સ્વરૂપનું જ્ઞાન હાલતો ચાલતો ભગવાન તમને નજરે દેખાડે. ખાતો પીતો બોલતો તમને નજરે દેખાડે છે. અને પછી તમારે ક્યાંય, કારણ કે હવે બે દીકરા હોય ને તો એ બે જુદા રહેતા હોય એટલે બે ભેગી મા બાપ બે ભેગા રહેતા નથી. એક ભેગા હોય એટલે બીજો દીકરો એના માતા પિતાને મળવા અવારનવાર ત્યાં જાય. ક્યારેક ક્યારેક અવારનવાર ફોન કરે. કારણ કે શું કામ કરવું પડે? તો કે એનાથી થોડો સેટા દૂર રહેતા હોય. એવી રીતે આપણે પરમાત્માને આપણે દૂર માનીએ છીએ એટલે આપણે મંદિરે જઈએ, દર્શન કરવા જઈએ છીએ ને, પછી પ્રાર્થના કરીએ. આપણે માતા પિતાને ફોન કરીએ, એમાં મંદિરે જઈને તમે પ્રાર્થના કરો છો, પ્રાર્થના કરો. પણ ઈ પછી ઈ માતા પિતા જો તમારી ઘરે આવી જાય, ભેગા જ રહેતા હોય તો તમારે ક્યાંય જવું પડે નહીં, કઈ કરવું પડે નહીં. એવી રીતે પરમાત્મા પછી તમે સંતોષ ને તમને તમારા સ્વરૂપનું જ્ઞાન કરાવે. પરમાત્મા સાક્ષાત તમને ઓળખાવી દે પછી તમારે કાંઈ કરવાનું રહે નહીં, ક્યાંય જવાનું રહેતું નથી. કારણ કે પરમાત્મા તમારી હારે જ છે, ક્યાંય અળગો નથી. એટલે કીધું ને કે જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં નિશાની આપની. એટલે જ્યાં જોવો ને પછી ત્યાં તમને પરમાત્મા સિવાય કાંઈ દેખાતું નથી. પણ એ જ્યાં સુધી નથી ખબર ને ત્યાં સુધી તમને દેખાતો નથી. નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી પણ જયારે એને દામોદર ગુરુ મળ્યા ને ત્યારે નરસિંહ મહેતા બોલ્યા કે જ્યાં લગી આત્મતત્વ સીના નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી. કારણ કે બધી સાધના એને કરી પણ જ્યાં સુધી એને આત્મજ્ઞાન નહોતું ત્યાં સુધી આત્મજ્ઞાન થયું પછી એને કઈ કરવાનું રહેતું નથી. એટલે કીધું ને કે સવારામ મહારાજે કીધું કે નિમકની પૂતળી નીરમાં જેમ પાણી ભેગી પાણી થાય. મૂળ વતનમાં મળી ગયા પછી પોતે પોતામાં સમાય. કારણ કે હું ને પરમાત્મા બે જુદા હતા પણ સતગુરુએ પછી એક કરી દીધા. પછી પોતે પોતામાં જ સમાઈ ગયા. જેમ પાણી છે ને, જેમ બરફ છે એ પાણીમાંથી બન્યો હતો પણ પાછો બરફ ઓગળે એટલે પાણી બની જાય છે. પછી એ દૂર સેટો રહેતો નથી, અલગ રહેતો નથી. પણ એ સમજણ ક્યારે થાય? તો કે સતગુરુ, એટલે સતગુરુને પારસની ઉપમા આપી છે કે સતગુરુ પારસ ખાણ હે લોહા હે જગ સંસારા. ઘડીભર પારસના સંગમાં રેવે તો બની જાય કંચન સારા. પણ સતગુરુને તો પારસની ઉપમાય ઓછી પડે. તો કે પારસ ઓર સંત में बड़ा अंतरा जान. પારસ લોહા કો કંચન કરે, સતગુરુ કરે આપ સમાન. પોતા સમાન બનાવી દેશે પછી એમાં જરાય રંજ રહેતો નથી. પણ ગુરુ કોને કેવા? સતગુરુ કોને કેવા? કે તો ઘણા લોકો એમ સમજે કે દેહ ગુરુ. હવે ઈ એમ કે તમે ભગવાનને ન માનો, તમે ગુરુ, તો ઈ ખાલી આ દેહને ગુરુ ભાળે છે એટલે દેહ ગુરુ. પણ દેહ તો એક માધ્યમ છે. કારણ કે તમારે કોઈ પણ ઓળખાણ કરવી હોય, કઈ પણ જાણવું હોય ને તો એક ઘાટે જવું પડે. ગંગાજળની લોટી ભરવી તો ગંગાજીના ઘાટે જવું પડે છે તો જ લોટી ભરી ગઈ, નકર ભરાય નહીં. તો આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને તો આ ઘાટે જવું પડે. ઘાટે જાવ તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય, નકર થાય નહીં. એટલે આ ગુરુનો દેહ છે ને એમાં એની અંદર જે પરમાત્મા જે નિજ સ્વરૂપ છે ને એને સતગુરુ કીધા. સત્ય છે ને ઈ ગુરુ છે. સતગુરુ એટલે કૃષ્ણ ભગવાને કીધું ને કે કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ છે આખા જગત નો ગુરુ. તો કૃષ્ણ એટલે કે જે આ ફોટામાં ઘાટ દેખાય છે ઈ નહીં, જે કૃષ્ણમાં બિરાજમાન હતો ને હાલતો ચાલતો પરમાત્મા, એને સત કીધું. અને જે સત્ય છે ને મારો તમારો આત્મા છે એને ગુરુ કીધો છે. ગુ કેતા અજ્ઞાન રૂપી અંધકાર અને રૂ કેતા જ્ઞાન રૂપી પ્રકાશ. જે અજ્ઞાન રૂપી અંધકાર માંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લઈ જાય ને એનું નામ સતગુરુ કહેવાય. ઈ ગુરુ કહેવાય. એટલે ઈ ગુરુ છે. ઓલા દેહ ગુરુ એમ કે ને કે આ તો ખાલી ગુરુ ને માને, ભગવાન ને માને નહીં. પણ ભગવાન ને તો તમારી કરતાય તમે એકને જ ભાળો છો. અમે તો અણુમાં ભગવાનના પરમાત્માના દર્શન કરીએ. તમે એક મંદિરે જાવ ને તો ખાલી આપણે એક મૂર્તિમાં જ ભાળો. એ ખાલી શણગાર ને એનો ઘાટ ને રૂપ ને ઈ જોઈને આપણે વયા આવીએ છીએ. અને એકમાં જ જોવો છો, બીજામાં ભાળતા નથી. બીજામાં કારણ કે પરમાત્મા એ તો કીધું અને આપણે સાંભળીએ છીએ. ગીતાજીમાં બધા સાંભળે, સપ્તાહમાં જાય ન્યાય વ્યાસપીઠ ઉપર બેઠા હોય ને વક્તા કહેતા હોય કે અણુમાં પરમાત્મા છે પણ તોય માનતા નથી. કારણ કે એક દ્રષ્ટાંત છે
એક માજી છે ને રોજ મંદિરે જાય. પછી એક દી એની બેનપણીએ કીધું કે બેન તારી વહુને લેતી આવતી હોય તો, એટલે ઈ માજી પછી એક દી એની વહુને કે આજ તુંય મારી ભેગી આવજે કે રોજ મારી બેનપણીઓ કે છે. એટલે એક દી આવ્યું એટલે ઈ ગઈ બિચારી કે હાલ ને બાનું માન રાખીને એક દી જાવ. એટલે ગઈ ને તો બા તો હરખમાં બહુ ભેગી આવી ને તે હરખમાં મીંડા દોડવા મોર દોડીને ઉભા રહ્યા. બહુ ઓલું કાનુડાની મૂર્તિ ગોખલામાં હતી ને ન્યા ઉભી રહી. એટલે બા મારી પાસે આવ્યા. ઈ કે અહીંયા કેમ ઉભી છો? ઈ કે આયલા મી કે આગળ અહીંયા કેમ ઉભી રહી ગઈ એકલી? એટલે કે હવે કોઈ દી તમારે ભેગી મંદિરે ન આવું. ઈ કે કેમ? ઈ કે તમારે કાનુડો મારે હામું હામું જ જોવે. તમારે કાનુડો ઈ કે મારે હામું હામું જ જોવે છે. ઈ કે એલી બાઈ ઈ પાણાનો છે, ઈ હામું ન જોવે. તો તમને ખબર છે કે ઈ પાણો છે, આપણે ઘડીને એને બેહાર્યો છે, ઈ હામું નથી જોતો, તોય તમે રોજ ત્યાં જાવ છો. તો એને ભગવાન તો માનતા જ નથી, પાણો જ માને છે. તો તોય ત્યાં તમે મંદિરે જાવ છો અને ત્યાં જઈને તમે કાલાવાલા કરો છો. પણ જો ઘેરે કોઈ આપણે ઘરમાં વડીલો હોય, મોટા સમજેલા હોય, તો એની પાસે કાલાવાલા કરો તો ત્યાંથી કઈક મળે. અહીંયા પ્રકાશભાઈ કાલાવાલા કરે તો મળે, પણ ઓલા પણ જાય તો મળે ત્યાં કઈ મળતું નથી. પણ તોય આપણે સમજણ નથી ને, આપણામાં એટલી મૂર્ખતા ભરી છે એટલે આપણે તો અહીંયા થોડી જાય છે. એટલે કીધું ફતેપુરના ભોજલરામ બાપાએ બગલો થઈને યારે બેસે તો સાસ રાખતો પોળી, નજીકથી ને યાર ન મળો બધોય દરિયો નાખો ડોળી. આ મૂર્ખને દાઢડી થઈ છે થોડી, હૃદયમાં જોયું નથી કાંઈ ખોળી. આ બગલો થઈને આરે બેસતો તો બગલો કોને કીધો કે આપણને નથી સમજણ ને, આપણે કોઈ કે એનું પાછા માનતા નથી. સમજણ તો કારણ કે ન સમજાય ત્યાં સુધી સમજણ નહીં, પણ કે સંતો પોકારીને કેસે તોય માનતા નથી અને તોય અવળા રસ્તે દોડે છે. અને ઈ તોય દોરામાન ધાગામાન અંધશ્રદ્ધામાન એમાં આપણે કે છે સંતો સમજાવે છે તો એમ કે ત્યાં તો જવું પડે, ઈ કરવું પડે, એ તો હાસા છે, ઈ હાસું બધું હાસું પડે. પણ ઈ એની એવી કળા છે એટલે બધું જાણે છે. અને આપણે ઈ સમજાવતા નથી સમજતા. આખી દુનિયા ડોળી નાખી. જાત્રા એ જાય, કાશી એ જાય, મથુરા એ જાય, હરદ્વાર જાય. આ હરદ્વાર છે, આ હરદ્વાર માં માલે છે. હરદ્વાર માં માલે મારો વાલો, પલ પલ નજરે નિહાળા રે ગુરુજી. આ પલ પલ જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં પરમાત્મા દેખાય. પછી ગમે ત્યાં કરો, જળમાં કરો, ચેતનમાં કરો. જળ એવું નામ ને ચેતન એવું નામ. જ્યાં દ્રષ્ટિ કરો ને ત્યાં પરમાત્મા વિના કઈ ખાલી નથી. ત્રિવેણી વગરની કોઈ જગ્યા નથી. જ્યાં જોવો ત્યાં ત્રિવેણી છે, ત્રિકુટી છે. અને ઈ સદગુરુ ત્રિકોટી ફોડે ને તો સમજાય, નકર સમજાય નહીં. ત્રિકુટી તો દરેક જગ્યાએ પડી છે, પણ ત્રિકુટી ફોડે ને, જુક્તિ કરે ને તો સમજાય, નકર સમજાય એવી વાત નથી. એટલે કીધું ને, પણ એ જો મળી જાય સમજાય ને તો એટલે કીધું કે લાલી મેરે લાલ કી જીત દેખુતી તો લાલ, લાલી દેખન મેં ગઈ તો ખુદ ભી હો ગઈ લાલ. લાલ મહેંદીના પાંદમાં લાલ કલર છુપાયેલો છે, પણ જો એને લાલ કલર કાઢવો હોય ને તો મહેંદીના પાનને ભાંગીને ભૂકો ખાવું પડે તો લાલ કલર નીકળે, નકર કલર નીકળે નહીં. આપણે આખું રહેવું છે અને પરમાત્માને ગોતવા છે તો કોઈ દી મેળ પડે નહીં. એમ આપણે અહમ ને ઓગાળવાનો છે. અહમ આમાંથી નીકળે તો ઝીણું બનવાનું છે, જાડું થવાનું નથી. પણ આપણે તો જાડા જ થાય. કોક વખાણ કેમ કરે ને એ જ કરીએ છીએ. એટલે ઝીણા થાવ ને તો પરમાત્માને મેળવી શકાય, નકર પરમાત્મા મળે એમ નથી. અને આ સત્ય સ્વરૂપને જાણવાની વાત દરેકે કરી. જેમ કૃષ્ણ ભગવાને કીધું ને એમ રામદેવજી મહારાજે કીધું કે ભક્તિ કરો ને હરજી તો અગમ ભેદ જાણો અને પછી નિજ આનંદમાં માણો. ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. અગમ કેતા તારું પોતાનું સ્વરૂપ, જે અગમ એટલે કે જેમાં કોઈ ગમ નથી અને જે આદિ અનાદિનું તત્વ છે, આદિ અંત અને મધ્યમાં વસે એ વસ્તુ છે હાસી. અને સત્યની ઉપર રામદેવજી મહારાજે કીધું ને કે સત્યની આગળ બીજું નથી કાંઈ. સત્યની છે સદાય. બાળીનાથ શરણે બોલા સિદ્ધ રામદેવ, સત્યથી આગળ નથી બીજું કાંઈ. એ જ સત્ય છે આપણને રામદેવ પીરને એના ગુરુએ ઉપદેશ આપ્યો ને એ જ આપણને આપ્યો. અને એ જ વસ્તુ, એ જ સત્યની આપણને ઓળખાણ કરાવી. કારણ કે રામદેવ પીરે ગુરુની જ પૂજા કરી હતી, રામે ગુરુની જ કરી હતી.
કૃષ્ણએ ગુરુની કરી હતી. તઈ કોઈ બીજા કોઈ ભગવાન હતા નહીં. પણ ભગવાન કોને કીધું? આજ તમારું પોતાનું સ્વરૂપ. આપણે બધાય કહીએ છીએ કે જીવ છે ઈશ શિવ છે, આત્મા છે ઈશ પરમાત્મા છે. પણ ઈ આત્મા છે પરમાત્મા છે એવું બોલીએ છીએ, પણ આપણે સમજતા નથી. કારણ કે કોઈ દી એવી કોશિશ નથી કરતા કે આપણે આ કોઈ સંત એવા હોય તો એને પૂછી કે આ કેમ છે, કયા સ્વરૂપે છે. તમે એમ કહો છો કે અણુ અણુમાં છે, તો અણુ અણુમાં કયા સ્વરૂપે છે એ જાણવા સંત પાસે જવું પડે. અને એ આપણને સંત સમજાવે, નકર બીજા કોઈ સમજાવી શકે નહીં. અને પછી એકમાં દેખાય છે ને એ પછી આપણને અણુ અણુમાં દેખાય, બીજે ક્યાંય દેખાય નહીં. પણ તોય કોક આપણી મારી જેવા હોય ને, એ એક દ્રષ્ટાંત છે. એક ભાઈ રસ્તા ઉપર આયલા જતા હતા, એટલે સામેથી હાથી આયલો આવતો હતો. એટલે હાથી ગાંડો થયો હતો. એટલે માવક બેઠો બેઠો એમ કે બધા આઘા રહેજો, હાથી ગાંડો થયો છે. પણ ઈ તો એને એમ કે આપણને તો સદગુરુએ કીધું છે ને કે પરમાત્મા અણુ અણુમાં છે. એટલે આપણે અણુ અણુમાં છે તો કઈ પરમાત્મા થોડા કઈ નુકસાન પુગાડે, આપણને કઈ લગાડે કે એવું કઈ કરે નહીં. એટલે આયલો ગયો તે હાથીએ હુંડમાં ચડાવીને ઉલાડીને ઘા કર્યો, તાડકા ભાંગી ગયા. પાછો બીજે ત્રીજે દી હરખા પાટા પીંડી કરીને ગયો ગુરુ મહારાજ પાસે કે ગુરુ મહારાજ તમે કહેતા હતા ને કે પરમાત્મા અણુ અણુમાં છે. એ કે શું થયું? એ કે આવી રીતનો બનાવ બન્યો. તો એ કે પરમાત્મા અણુ અણુમાં છે એ વાત હાચી, અને મેં તને કીધું હતું, પણ તને હાથીમાં દેખાણો તો માથે માવત બેઠો તો એમાં ન દેખાણો. માવત કેતો હતો ને કે ભાઈ આખો રહી છે, તો એનું સંભળાય ને તારે. એમ આપણે સાંભળીએ છીએ, જઈએ છીએ, પણ કયક આપણે થોડુંક ગોટાળે સડીને ભૂલ ખાઈએ છીએ. બોલો સત્ય ગુરુ મહારાજની.